ભગવાન શ્રાવણ મહિનાની મેઘલી અંધારી રાત્રિએ પ્રગટ્યા છે. ભગવાનનો પ્રાગટ્ય થાય, ભગવાનનો જન્મ ન થાય. ભગવાનનું પ્રાગટ્ય થાય, ભગવાનનો જન્મ ન થાય. जो नित्य होता है उसका जन्म नहीं होता, उसका सिर्फ प्रागट्य होता है. जे आजे होय ने काले न होय ई जन्मे અને પછી મરે. અત્યારે નથી પછી આવે ને પછી વિયો જાય. ઈ જન્મે અને જન્મ્યો અને મર્યો કહેવાય. भगवान नो जन्म न हो, भगवान नो प्रागट्य हो. जो नित्य होता है उसका प्रागट्य होता है, उसका जन्म नहीं होता. लाकड़ाમાં કાષ્ટમાં અગ્નિ અંદર સમાવિષ્ટ જ છે. લાકડાની અંદર અગ્નિ અંદર સમાવિષ્ટ જ છે. લાકડાની અંદરથી અગ્નિનું જન્મ ન થાય. લાકડાનું આમ ઘર્ષણ કરો ને યોગ્ય રીતે તો ઈ ઘર્ષણ કરવાથી કાષ્ટમાંથી અગ્નિ પ્રગટે છે, અગ્નિ જન્મતી નથી. લાકડાની અંદર ઘર્ષણ થાય તો એ લાકડાની અંદરથી અગ્નિ પ્રગટે છે, જન્મતી નથી. શું કામ? કારણ કે અગ્નિ ઓલરેડી અંદર છે જ. બસ એ તો ઘર્ષણ એક નિમિત્ત બન્યું એટલે એનું પ્રાગટ્ય થયું. એવી જ રીતે આ જગતની અંદર પણ જગદીશ ઉપસ્થિત જ છે. એવું કોઈ નિમિત્ત આવે ત્યારે જગદીશ આ જગતની અંદર પ્રાગટ્ય ધારણ કરે છે. આ જગતની અંદર જગદીશ પ્રવિષ્ટ જ છે. એ બહારથી આવનારું કોઈ તત્વ નથી. અને ભગવાનનો જન્મ શ્રાવણ મહિનાની મેઘલી અંધારી રાતના થયો. એમાંય પાછો કૃષ્ણ પક્ષ, વદનું પખવાડિયું એટલે અંધારું વધારે હોય. અને એમાંય વાદળા. કથા છે ને, વસુદેવજી ટોપલામાં પ્રભુને લઈ જાય છે ગોકુળમાં, ત્યારે વાદળો ઉમટ્યા છે, વીજળીનો ગડગડાટ છે અને મુશળધાર વર્ષાની વચ્ચે વસુદેવજી ભગવાનને લઈ જઈ રહ્યા છે નંદ બાબાને ત્યાં. તો વાદળાઓ છે તો એનો અર્થ શું થયો? એક તો પક્ષ વધનું પખવાડિયું એટલે અમે અંધારુંનું પ્રમાણ વધારું હોય. અને એમાંય વાદળા હોય એથી ચંદ્રદેવે ન દેખાય, ટમટમતા તારલાય ન દેખાય. એટલે કેટલું ઘનઘોર અંધારું હોય. ભાગવતની આ લીલા, આ પ્રભુની આ લીલા મને તમને શું સૂચવે કે જીવનમાં જ્યારે ચો તરફ ચારે બાજુ નિરાશાનો અંધકાર છવાઈ ગયો હોય, આશાની કોઈ કિરણ દેખાતી ન હોય, એકદમ દુઃખ, આપણને એમ થાય દુઃખમાં ડૂબી ગયા, નિરાશામાં ડૂબી ગયા, ચો ફેર ઉદાસી, નિરાશા, ઘોર અંધકાર છે. ભગવાન કહે છે એવા સમયમાં પણ, એવી સ્થિતિમાં પણ ચિંતા ન કરતા. એવી સ્થિતિમાં ભલે તમને ચંદ્રની કોઈ કિરણ ન દેખાય, એટલે કે આશાની કિરણ ન દેખાય, પણ મને તમારી સાથે રાખશો, મને તમારા હૃદયમાં રાખશો તો તમને ચંદ્ર નહીં દેખાય પણ કૃષ્ણ ચંદ્રનો અનુભવ તમને જરૂર થશે. અને તમને યમુનાજી આપોઆપ રસ્તા આપી દેશે. એટલે વિકટ પરિસ્થિતિઓમાં આપોઆપ રસ્તા બનતા જશે, આપોઆપ રસ્તા બનતા જશે. અને પછી વસુદેવજી ટોપલામાં લઈને યમુનાજીના જળમાં ઉતર્યા છે. શરૂઆતમાં કેડ સુધીના પાણી છે. ધીમે 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 પાણી વધતા જાય તો ઈ લક્ષ્ય સુધી પહોંચવું છે. વસુદેવજીનું લક્ષ્ય છે નંદબાબાનું આંગણું. લક્ષ્ય સુધી પહોંચવામાં યમુનાજી બાધા બને છે. અત્યારે લક્ષ્ય સુધી પહોંચવામાં યમુનાજી નો જળ પ્રવાહ એક બાધા બન્યો છે. અને વસુદેવજી બાધાઓની વચ્ચેથી પસાર થઈ રહ્યા છે. બાધાઓ એટલી વધી ગઈ, અહીંયા સુધીની આવી ગઈ, નથી ઘણા એમ થતા અહીંયા સુધીનો આવી ગયો છે.
હે તકલીફ બાપુ એટલી છે, અહીંયા સુધીનો આવી ગયો છું. તો જીવનમાં ગમે તેટલી બાધાઓ આવે, ગમે તેવી વિપત્તિઓ આવે, ગમે તેવી આપત્તિઓ આવે, પછી વસુદેવજીએ શું કર્યું? ટોપલામાંથી પ્રભુના જમણા અંગૂઠો યમુનાજીને સ્પર્શ કર્યો અને યમુનાજીએ માર્ગ આપ્યો. એમ જીવનમાં ગમે એવી બાધાઓ આવે, ગમે એવી આપત્તિઓ આવે, ગમે એવી વિકટ પરિસ્થિતિઓ આવે, એ બધી આપદાઓને, બધી આઘાતોને, એ બધી વિપત્તિઓને ભગવાનના ચરણે સમર્પિત કરી દેવી. આગળ જવાના રસ્તા આપોઆપ નીકળી જાય, આગળ પહોંચવાના રસ્તા આપોઆપ મળી જાય. નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને જાતાહલાદો મહામનઃ आहूय विप्रान् वेदज्ञ स्नातशुचिरलङ्कृतः नन्दस्त्वात्मज उत्पन्ने સવારનો પહોર થયો. આખા ગોકુળ ગામમાં સમાચારો વાયા વેગે પહોંચી ગયા કે યશોદા કો લાલો ભયો હૈ, નંદ બાબા કો લાલો ભયો હૈ. અને આખા ગોકુળ ગામના ગોકુળવાસીઓ બધા, ગોપ ગોવાળિયાઓ, ગોપીઓ બધા લાલ પીળા રેશમી વસ્ત્રો ધારણ કરી અને નંદાલયમાં પહોંચ્યા છે, નંદ બાબાના આંગણે આવ્યા છે. અને દસમ સ્કંદમાં હવે સુંદર મજાના 18 શ્લોકો છે, એ નંદોત્સવને સમર્પિત છે. નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને, નંદને ત્યાં આત્મજનું પ્રાગટ્ય થયું. આત્મજનો સંસ્કૃતમાં અર્થ, આત્મજ શબ્દનો સંસ્કૃતમાં અર્થ થાય છે દીકરો, પુત્ર. પણ હવે અહીંયા આ શ્લોકમાં આત્મજ શબ્દનો આપણે રૂઢિગત જે પારંપરિક અર્થ થાય પુત્ર, હવે અહીંયા આપણે જો આત્મજ શબ્દનો અર્થ આપણે પાનો છે, મહાજ્ઞાની છે, એને તો ખબર છે. ચલો યશોદા માને કદાચ નથી ખબર, ગોકુળવાસીઓને નથી ખબર, पर व्यास जी को तो पता है, ग्रंथ का आलेखन किया है, त्यारे व्यास जी ने तो खबर है ने कि आ नंद यशोदा नो लालो नहीं, ये तो मां देवकी का पुत्र है, वसुदेव जी नो दीकरो छे. અને અહીંયા શું કીધું? નંદસ્ત્વાત્મજ ઉત્પન્ને, નંદને ત્યાં આત્મજનું પ્રાગટ્ય થયું. તો જો રૂઢિગત અર્થ કરવા જાઓ આત્મજનો દીકરો, તો અહીંયા આ ભાવાર્થ બહુ ખોટો ઠરે. પણ સંસ્કૃત ભાષાની મજા એ છે, આપણા શાસ્ત્રોની સમાધિ ભાષામાં લખાયેલા શાસ્ત્રોનો આનંદ, એનો રસ જ એ છે કે આનો વાચ્યાર્થ, વ્યંગ્યાર્થ બધું અલગ અલગ થાય. વાચ્યાર્થ અલગ હોય, વ્યંગ્યાર્થ અલગ હોય. આ સમાધિ ભાષામાં લખાયેલા ગ્રંથો છે. અહીંયા આત્મજ શબ્દનો અર્થ તાત્વિક દ્રષ્ટિએ કરીએ તો આત્મામાં જે પ્રગટે છે તે પરબ્રહ્મ પરમાત્મા.